નમસ્કાર. ગેનીબેનની રેકોર્ડ તોડ જીત. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસનો 10 વર્ષનો વનવાસ દૂર થયો. કેમ કે બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરે એકલા હાથે જીત મેળવી. સામાન્ય પરિવારમાંથી આવતા ગેનીબેને લોકો પાસેથી ફંડ ઉઘરાવીને ચૂંટણી પણ લડી અને જીત પણ મેળવી. આ જીત ખરેખર ગેનીબેનની સાથે સાથે કોંગ્રેસ માટે પણ મોટી સંજીવની છે. ગેનીબેન ઠાકોર વાવ બેઠકના ધારાસભ્ય હોવાથી વિસ્તારમાં જાણીતું નામ હતા, પરંતુ લોકસભાની ચૂંટણી લડવી તે મોટો પડકાર હતો, કેમ કે છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠામાંથી કોંગ્રેસના કોઈ સાંસદ નહોતા. ગેનીબેન પાસે નેતાઓની કોઈ ફોજ પણ ન હતી. ગેનીબેન ઠાકોરની અપીલ કામ કરી ગઈ અને બનાસકાંઠાના મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા અને લોકસભાની બેઠક તેમના નામે કરી દીધી, જેનાથી ભાજપની વિજયની હેટ્રિક અટકાવી દીધી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાતે ગેનીબેનનો પ્રચાર કર્યો હતો, જેમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે ગેનીબેનને મત આપીને જીતાડજો, જે તમારા તમામ કામો કરશે. ધન્યવાદ. જય હિન્દ.